जीवन योग, जीवन योग, जीवन योग, जीवन योग। धर्म अर्थ के काम मोक्ष नो मार्ग छे आयोग। धर्म अर्थ के काम मोक्ष नो मार्ग छे आयोग। चित्त ની ચંચળતા અહીં ટળે, મનને મોટી શાતા મળે, અંતર આનંદ ઉપજે જ્યારે દૂર થાય ભવરોગ। જીવન યોગ, જીવન યોગ, જીવન યોગ, જીવન યોગ। નમસ્કાર દર્શક મિત્રો, આપણી સંસ્કૃતિ આપણી ઓળખ એટલે ડીડી ગિરનાર દૂરદર્શનના આ જીવન યોગ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે। મિત્રો, પ્રાણ સર્વત્ર છે, સર્વવ્યાપક છે। આ જગતમાં એક પણ જગ્યા એવી નથી કે જ્યાં પ્રાણ નથી। આપણે એવો શબ્દ પ્રયોગ કરીએ કે અત્યારે આપણે પ્રાણના મહાસાગરમાં બેઠા છીએ તો એ ખોટું નથી, પણ આ પ્રાણ પ્રચુર માત્રામાં કેવી રીતે લઈ શકાય અને પ્રાણવાન બની શકીએ, સ્વસ્થ બની શકીએ, તે આપણને યોગ શીખવી શકે। તો આવો આજે આપણે અસ્થમાના રોગ વિશે ચર્ચા કરીશું। આપણું સદભાગ્ય છે કે આપણી વચ્ચે શિવાનંદ આશ્રમ અમદાવાદના પરમ અધ્યક્ષ યોગાચાર્ય પરમ પૂજ્ય સ્વામી શ્રી અધ્યાત્માનંદજી મહારાજ ઉપસ્થિત છે। સ્વામીજી પ્રણામ। પ્રણામમાં પ્રણામ। સ્વામીજી જી જેને આ પૃથ્વી ઉપર જન્મ લીધો જી એને શ્વાસ લેવાનો અધિકાર છે જી અને વાતાવરણમાં પણ પ્રાણ ભરપૂર છે, જી તો પછી અસ્થમાની તકલીફ કેમ થઈ શકે? બાળકનો જન્મ થાય ત્યારે એની સૌથી પહેલી આવશ્યકતા જ પ્રાણ છે। માતા પિતાથી પણ વધુ પહેલી આવશ્યકતા પ્રાણ છે, શ્વાસ। આપણે જે શ્વાસ લઈએ છીએ એ શ્વાસ આપણે લેતા નથી, શ્વાસ અંદર આવે છે ને જાય છે, એ પ્રાકૃતિક છે, એ કુદરતી છે। પરંતુ આપણા જે ફેફસા છે એની જે ક્ષમતા છે એ ક્ષમતા અનુસાર આપણે પૂરેપૂરું ફેફસાનો ઉપયોગ કરતા નથી અને એટલા માટે આપણે રોગનું ઘર થઈએ છીએ। દાખલા તરીકે એક ઘર હોય એમાં આપણે તાળું વાસી અને 10 દિવસ 15 દિવસ 20 દિવસ કઈ મહિનો આમ તેમ ફરવાને જઈએ, ઘરમાં પાછા આવીએ ત્યારે બારી બંધ હતી, બારણા બંધ હતા, પડદા બંધ હતા, વેન્ટિલેશન બંધ હતા, છતાં ધૂળ તો થઈ જાય છે અને થોડું વધારે અવાવરું રહે ઘર ઉપયોગ વગરનું તો બાવા જાળા પણ થાય છે, કરોળિયા પણ થાય છે, ગરોળીઓ પણ થાય છે, બહુ લાંબુ રહે તો ઉંદર વીછીને સરપ પણ થઈ જાય। આવી જ વાત છે। આ બે જે આપણા નાક છે ને અહીંયાથી ઉપર એક થઈ જાય, પછી એક નળી આમ જાય અને એ નળીને પછી અહીંથી બે ડિવાઈડ થાય, પછી એક ફેફસું થયું ને બીજું ફેફસું થયું। બહુ સાધારણ, કોઈ ટેકનિકલ વાત કયા વગર ઊર્ધ્વ મૂલ અધઃ શાખમ। આપણે એક ઝાડને જોયું કેવું હોય, આમ ઝાડ ને પછી આમ ડાળીઓ થાય, અહીંયા ઊંધું છે। આ નાકથી શ્વાસ લઈએ છીએ ને ફેફસાઓમાં જાય છે, પરંતુ અહીંયા જે બ્રોન્કિયલ ટ્યુબ છે એ બ્રોન્કિયલ ટ્યુબની અંદર પણ ગંધ જમા થાય। અત્તરની દુકાનમાં જઈએ તો ઈચ્છા હોય કે ના હોય અત્તરની સુગંધ આવે, કોલસાની વખારમાં જઈએ ઈચ્છા હોય કે ના હોય હાથ ક્યાંક તો કાળા થાય। નહીં તો અમે કોલસાની ખાણોમાં બહુ જ જઈને ખાણિયાઓ છે એમને આ આસનનું પ્રાણાયામ શીખવ્યા છે, મને ખબર છે। મોટા મોટા એન્જિનિયરો પણ નીચે જાય, હું પણ ગયેલો છું જમીનથી 5-7 કિલોમીટર નીચે ટ્રોલીમાં, પછી નાક છીકો તો ઘણી બધી કોલસાની ભૂકી નીકળે। આમ આપણા નાકની અંદર જે ઘણા બધા વાળ છે ને એ વાળને આપણે આમ કાતરી નાખતા હોઈએ છીએ, એ વાળ આપણા રક્ષકો છે, બહારની ધૂળ અંદર આવવા દેતા નથી। જે નાકમાં મ્યુકસ નીકળે અને ધૂળ જમા થાય પછી આપણે આમ ખેંચીને પછી એમ કહીએ છીએ ઘરમાં ગંદકી થઈ, નાકને સાફ કરી નાખીએ છીએ। આમ આ નાક છે એના બંને ફણા સાફ રહેવા જોઈએ, બ્રોન્કિયલ ટ્યુબ તો સાફ રહેવી જ જોઈએ અને ના રહે એટલે પછી આપણે જેટલો શ્વાસ લેવો જોઈએ ના લઈએ એટલે પછી કહીએ એમને શ્વાસની તકલીફ છે।
હવે આ શ્વાસની તકલીફ છે એમ જ્યારે કે ત્યારે એની અંદર પાછા ઘણા બધા વિભાગ હોઈ શકે. એ અસ્થમા હોઈ શકે, એ ઇઓઝોનોફિલિયા પણ હોઈ શકે, જી સાહેબ. જેને ઉટાંટિયું કહે છે લોકો, ગધા ખાંસી કહે છે, હા તો કુત્તા ખાંસી કહે છે. આપણા પ્રત્યેકના શરીરમાં લોહીની અંદર ઇઓઝોનોફિલ કાઉન્ટ્સ છે તે 0 થી 4 સુધી હોય છે. પરંતુ જ્યારે વધી જાય એ માણસ કરે એટલા કોઈને તો 20, 25 થી 87 સુધી થાય. પછી ડૉક્ટર લોકો કેટલી બધી દવા આપે, ગોળીઓ આપે, ઇન્ટ્રાવેનસ ઇન્જેક્શન આપે. પણ કારણ કંઈક છે ભાઈ, ઉજ્જયી પ્રાણાયામ છે ને આવી પરિસ્થિતિમાં ઇઝ એન અક્ષીર ઉપાય છે. આપણે બંને મિત્રો પાસેથી જોઈએ અને સાંભળીએ કેમનું છે. જો પરાઠી વાળીને બેસવાનું, આંખો બંધ, અને જે મિત્રો, જે આપણા દર્શકો આપણે જોઈ રહ્યા છે એને શરીરની અક્ષમતામાં પલાઠી વાળીને ના બેસે તો ખુરશીમાં બેસે, સોફામાં બેસે, પલંગમાં બેસે, જોઈએ તો એક તકિયો આમ રાખીને બેસે, પણ કમરને સીધી રાખે. પછી બંને નાકથી શ્વાસ લેવાનું ને બંને નાકથી છોડવાનું. શ્વાસ લઈએ અને શ્વાસ છોડીએ ત્યારે આપણી ગળામાં અહીંયા એક ગ્લોટિસ નામનું તત્વ છે જે બ્લેક કમાન્ડોસ છે. આપણે જે ભોજન કરીએ છીએ એ ભોજનને એ નાકની શ્વાસની નળીમાં જવા દેતું નથી. એટલા માટે એ ત્યાં એક પ્રોટેક્ટર છે. વાતો કરતી કરતાં, હસતા હસતા, જોક કરતાં જમીએ અને જો એ ગ્લોટિસને નડી જાય તો પેલું તો ખાંસીએ છીએ. શું કહે છે? મારું અન્ન ઉનાળે ગયું, મારું અન્ન શ્વાસની નળીમાં. ના જી, શ્વાસની નળીમાં ગયું તો તમે સીધા સ્વર્ગાશ્રમ જવું પડે. અહીંયા જ છે. કેમ લેવાનું? ઊંડો શ્વાસ લેવાનો બંને નાકથી, અને શ્વાસ લઈએ અને છોડીએ. ઇટ શુડ પાસ ટુ ધ પાર્શિયલ કોન્ટેક્ટ ઓફ ગ્લોટિસ. આ પાર્શિયલ કહેવાય, આ ટોટલ કહેવાય. ગ્લોટિસનો સ્પર્શ કરવાનો. એ ગ્લોટિસની અંદર મ્યુકસ જમેલું હોય. કેવો અવાજ કરે? તમે લોકો શ્વાસ લો અને છોડો, કેવો અવાજ થાય? ઊંડો શ્વાસ લો બંને નાકથી અથવા માત્ર ડાબા નાકથી છોડો. જ્યારે ડાબા નાકથી જ માત્ર છોડો તો એને પછી તમે સૂર્યભેદ પ્રાણાયામ પણ કહી શકો છો. ચંદ્રભેદ પ્રાણાયામ. ડાબું નાક એટલે ચંદ્રભેદ અને જમણું એટલે સૂર્ય. ડાબા નાકથી શ્વાસ છોડો તો એને ચંદ્રભેદ પ્રાણાયામ પણ કહી શકાય. ઉજ્જયી પ્રાણાયામ. ઉજ્જયી પ્રાણાયામ છે એનો અભ્યાસ આપણે રોજ કરીએ. 5 મિનિટ, 10 મિનિટ, ઓછામાં ઓછો દિવસમાં 3 વખત, 20 days. અસ્થમા ચાલુ થતો તો જાય, એક્યુટ હોય તો એ જ કરી શકાય. પણ જો થોડો સુધારો થાય તો પછી કપાલભાતિ કરી શકાય. ઊંડો શ્વાસ લઈને, જો ઊંડો શ્વાસ લો, શ્વાસ છોડો, શ્વાસ લો, શ્વાસ છોડો, શ્વાસ લો, શ્વાસ છોડો. તો કેવું થાય છે? કેમ કરવાનું? આમ કરવાથી આપણા જે ફેફસા છે એ ઉપર નીચે જાય છે. કપાલભાતિ, ભસ્ત્રિકા આરંભમાં ના કરો, અત્યારે આટલું જ કરો. ને હવે આપણે મત્સ્યાસન જોઈએ છીએ. બંને લોકો આંખો ખોલો. મત્સ્યાસન માટે જમણી તરફ પગ લાંબા કરીને ચતાસવો. ઓમ. બંને હાથ નિતંબ અને નીચે. ઓમ. મત્સ્યાસન છે તે પદ્માસનમાં બેસીને કરવું જોઈએ. ન થાય તો વજ્રાસનમાં બેસીને કરાય. પરંતુ આરંભમાં આપણે ચત્તા સૂઈએ, એડી પંજા જોડાયેલા, હાથની હથેળી આ પ્રમાણે, નિતંબની નીચે, બંને હાથમાં વજન આપો અને ખભાને ઊંચા કરીને માથાને ટર્ન કરો. ઓમ. હવે આપણે જોયું અહીંયા જે આપણા ફેફસા છે ને, આ વર્ટિકલ અને હોરિઝોન્ટલ,
બંને તરફ ખેંચાય છે. જો આપણે તરવા જઈએ, જો આપણે દોડવા જઈએ, જો આપણે ઘોડેસવારી કરીએ, જમ્પ રોપ એટલે પેલી દોરી કૂદવાનીથી કૂદીએ, ભરતનાટ્યમ નૃત્યો કરે છે તે, કથકમાં ઓછું, મણિપુરીમાં ઓછું, કથકલીમાં પૂર્ણ, અને ગરબા તમે રમો છો નવરાત્રિમાં, એ તો અદ્ભુત છે. તમારા ફેફસા પૂરા ખેંચાય, ખુલે જ ખરા. જે લોકો બાસ્કેટબોલ રમે કે વોલીબોલ, એના તો વર્ટિકલ મુવમેન્ટ થાય છે. ગમ્મર વલાણું કરે તો 2 વખત થાય, પણ એ બધું ક્યાં રહ્યું છે હવે? સૂર્ય નમસ્કાર ઇઝ ધ બેસ્ટ. નહીં તો આરંભ મત્સ્યાસન સીધામાંથી કરો. ઊંડો શ્વાસ લેવાનો ને છોડવાનો, ધીરેથી બંને હાથ પર વજન આપીને માથાને સીધું કરો. ઓમ, હાથને બહાર કાઢો. ઓમ, ધીરેથી બેઠા થાઓ. ઓમ. દીપેન તમે વજ્રાસનમાં કરશો અને સોહમ તમે પદ્માસનમાં પોઝિશન કરો. ઓમ. બંને હાથ સાસણની બંને તરફ નીચે આવો પાછા. ઓમ. બંને હાથ માથાની બંને બાજુ. ઓમ. આ બહુ જરૂરી વાત છે. હાથના આધાર વગર માથાને ટર્ન કરવું નહીં કે સીધું કરવું નહીં. જો મસ તમારી નસ ખેંચાઈ ગઈ પછી કહેતા નહીં સ્વામી યુ આર ડુઈંગ સમ. નો, યુ આર ડુઈંગ રોંગ. મેં તમને કહેલું છે, સાક્ષી છે, રેકોર્ડિંગ થાય છે. હાથના સપોર્ટથી જ માથું ટર્ન કરો. ઓમ. અને વજ્રાસનમાં હોઈએ તો હાથને સાતળ પર રાખવાના, પદ્માસનમાં હોઈએ તો પગના અંગૂઠા પકડવાના. ઓમ. કોણીને નીચે ખેંચવાની. પદ્માસનમાં હોય તો કોણીને જમીન પર, વજ્રાસનમાં હોય તો કોણીને સાતળ પર. જેટલું થાય 20 સેકન્ડથી ચાલુ કરીને 1.5 મિનિટ સુધી તો રહો. 5 મિનિટ કરો છો તો અદ્ભુત. પાછા આવવાનું ધીરે ધીરે, બંને હાથ માથાની પાછળ. ઓમ. માથું સીધું કરો. ઓમ. બેઠા થઈ જાઓ. ઓમ. ઓમ. આ આપણા થયા મત્સ્યાસન. તો આમ ઉજ્જયી પ્રાણાયામ, કપાલભાતિ અને આ મત્સ્યાસનના વેરિએશન, ઇટ કેન ડુ એ લોટ ગુડ ટુ ધ અસ્થમા પીપલ. મિત્રો, આપણે અસ્થમા નિવારણ માટે આસન અને પ્રાણાયામ જોયા, અને હજી પણ બીજા આસનો જોઈશું. તે પહેલાં સમય થયો છે એક નાનકડા વિરામનો. जीवन योग, जीवन योग. વિરામ બાદ જીવન યોગ શ્રેણીમાં આપનું સ્વાગત છે. આપણે અસ્થમા વિશે ચર્ચા કરી રહ્યા હતા. આપણી સાથે છે પરમ પૂજ્ય સ્વામી શ્રી અધ્યાત્માનંદજી મહારાજ. સ્વામીજી, જી, અસ્થમા નિવારણ માટે બીજું શું શું કરી શકાય, અને તે પૂર્વે કોઈ જીવન મંત્ર આપશો? જીવન મંત્ર શું છે? એલર્જી બહુ છે લોકોને. જી સ્વામીજી. એલર્જી એટલે આપણી આ પ્રકૃતિની સામે ઝુંબેશ કરવાની શક્તિ ચાલી ગઈ છે. શારીરિક શક્તિ ચાલી ગઈ છે, અંતઃસ્ત્રાવ ગ્રંથિઓની શક્તિ ચાલી ગઈ છે, અને ખાસ કરીને માનસિક શક્તિ તો ચાલી જ ગઈ છે. કોઈ કંઈ કહે તો જલ્દી ખાટું લાગે, મોટું માટું લાગે. પ્રભુ એવી દયા કર તું વિષયને વાસના છૂટે, ના રહે મોહને મમતા, બધામાં હો સદા સમતા, ના રહે દંભ દિલડામાં, ત્રિગુણની શૃંખલા છૂટે. તુલસીદાસજીએ પણ કહ્યું, કામ કોહ મદ માનન મોહ લોભન છોબન રાગન દ્રુહા, जिनके दंभ कपट नहीं माया, तिनके हृदय बसहु रघुराया. काम कोह मद मानन मोहा, लोभन चोबन रागन दोहा, जिनके दंभ कपट, આ દંભ કપટ છળ એના અંદર વિતરાયેલું જીવન છે. એનાથી જ માનસિક તણાવ વધે, એનાથી અસ્થમા વધે. આપણે ત્યાં એક છે સુપિરિટી કોમ્પ્લેક્સ, ઇન્ફિરિટી કોમ્પ્લેક્સ. આપણે દર વર્ષે અલગ અલગ જગ્યાએ નિદાન કેમ્પ કરીએ. તો એક દીકરી છે, એના વિશે મેં સાંભળ્યું કે એને પિયરમાં અસ્થમા આવે, સાસરીમાં નહીં. સાસરીમાં મોટો બંગલો છે, મોટું ઘર છે, મોટી કાર, અને પિયરમાં ગરીબ છે, તો એને લાગે કે ઇન્ફિનિટી કોમ્પ્લેક્સ.
મારા પિયરમાં આવું. તો અરે આવું કેમ કરીને થાય? ઘણી વખતે તણાવમાં સાસુ બહુથી થાય તો અસ્થમા થાય, બાપ દીકરાને હોય તો અસ્થમા થાય, ભાઈઓના ઝઘડામાં પણ તણાવથી થાય છે. આપણે બાંધછોડ કરી શકતા નથી. એડજસ્ટ, એડપ્ટ અને એકોમોડેટ. 12મો અધ્યાય ભગવદ્ ગીતાના છેલ્લા 8 શ્લોકો છે ને, એને સમજો ને તો કોઈ દિવસે કોઈ રોગ નહીં થાય. રોગનું કારણ મન છે. મન એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો. યુ આર ધ કોઝ, યુ આર ધ ઇફેક્ટ. તમારી સમસ્યાનું સમાધાન તમે છો. અદ્વેષ્ટા સર્વભૂતાનાં મૈત્ર કરુણ એવ છે, નિર્મમોહ નિરહંકાર સમદુઃખ સુખસરી. અમારા મહર્ષિ પતંજલિએ તો કહ્યું, મૈત્રી કરુણા મુદિતા ઉપેક્ષાણામ. સરખા લોકો સાથે જીવન મંત્ર, સરખી વૃત્તિવાળા સાથે મૈત્રી કરવી, દુઃખી હોય એના પ્રત્યે કરુણા દાખવવી. જે કંઈ બહુ સારું કરે તો એની પ્રશસ્તિ વાહ ચોક્કસ કહેવું જ જોઈએ. કંજૂસ નહીં બનો થેન્ક યુ કહેવામાં. અને છેલ્લું છે તે, જો કોઈ બહુ જ નાલાયક હોય આપણે દૂર રહેવાનું નથી. આટલું થાય તો યોગ્ય થાય. હવે આપણે પહેલાં ભુજંગ આસન જોવાનું છે. તો મિત્રો તમે માથું સામે રાખો, પગને પીછો રાખો અને ભુજંગ આસન કરીએ. ઓમ. બંને હાથ છાતીની બંને બાજુ, પગના પંજાઓ મળેલા છે, માથું છે એનું કપાળ જમીન પર. ધીરેથી ઊંડો શ્વાસ લેવાનો, માથું ઊંચું કરવાનું. ભુજંગ આસન. ફેફસા હોરિઝોન્ટલ અને વર્ટિકલ બંને પોળા થાય છે, એટલે ઓક્સિજનેશન વધારે થાય છે, એટલે શ્વાસ સંબંધી રોગના સામે પ્રતિકાર કરવાની શક્તિ વધે છે. ફૂલ પડે એનાથી થાય, અગરબત્તીથી થાય, પેલા સ્પ્રેથી થાય, ઋતુ પરિવર્તનથી થાય. ભુજંગાસનનો અભ્યાસ કરો તો એલર્જી કોઈ દાડો ન થાય. હવે પૂર્ણ ભુજંગ કરીએ, એડજસ્ટ કરો. ઓમ કરો પૂર્ણ ભુજંગ. ઓમ. કોશિશ કરવાની છે. આવું કરો તો તમારા વક્ષસ્થળ છે કેટલા વિકસે છે તમે જોયું. વોટ અ વન્ડરફુલ થિંગ. સ્લોલી કમ બેક. હવે તમારા ડાબા હાથને સીધો કરો. ઓમ. સામે સામે સામે. અને જમણા ઘૂંટણને વાળો. ઓમ. જમણા હાથથી જમણા પગની ઘૂંટી પકડો. ઓમ. આ અર્ધ ધનુરાસન આપણે જોઈએ છીએ. અર્ધ ધનુર આસન. ઇટ્સ એ સિમ્પલી બ્યુટીફુલ થિંગ. યુ સી, આપણે જોઈએ કે કેટલું સરસ કરી શકાય છે. પેલા દિવસે નહીં થાય, પગ પણ નહીં પકડાય, કશો વાંધો નહીં. અભ્યાસ કરો, અભ્યાસ કરો, અભ્યાસ કરો. હા, અભ્યાસથી જ થાય. ધીરેથી પાછા. ઓમ. રિલેક્સ કરો. ઓમ. હવે ડાબો હાથ પાછળ. ઓમ. જમણો હાથ આગળ. ઓમ. હવે ડાબા પગને વાળો, ડાબા પગને પકડો. ઓમ. અને ધનુરાસન બીજી તરફથી, લેફ્ટ અને રાઈટ બોથ, બેલેન્સ. ઓમ. પ્રણવ ધનુહુ. ઓમકારનું જે ધનુષ કરે છે તેને આત્મ છે એનું અનુસંધાન થાય છે. લક્ષ્યનું લક્ષ્ય છે, ચૈતન્યનું ચેતન છે. જ્યોતિષામ અપિ તજ્જ્યોતિ, જ્યોતિઓની જ્યોતિ એ આનંદ છે. અને આનંદની પ્રાપ્તિ કરવી હોય, શાશ્વત આનંદ, એન અનફેડિંગ બ્યુટી ઓફ ધ સોલ કરવાનું હોય, શરીર માધ્યમ ખલુ ધર્મ સાધનમ. શરીરને સાચો ભાઈ. સ્લોલી કમ બેક. ઓમ. રિલેક્સ. ઓમ. હવે ધનુરાસન કરો. ઓમ. પકડો પગ. ઓમ. ધનુર. ઓમ. બંને ખભાની વચ્ચે કેટલું અંતર છે એટલું અંતર બંને પગની વચ્ચે હોવું જોઈએ. ધનુરાસન. પ્રત્યેક આસન છે એને ઓછામાં ઓછું
20 સેકન્ડથી ચાલુ કરીને 85 સેકન્ડ સુધી રહેવાનો પ્રયત્ન કરો. 5 મિનિટ સુધી લોકો રહેતા હોય છે. શીર્ષાસનમાં 6 કલાક લોકો રહેતા હોય છે. હા, એ હઠ યોગી છે. આપણે ગ્રહસ્થી છે, આપણે આપણી રીતે કરવાનું. ઓમ, નીચે આવો. અને હવે પૂર્ણ ધનુર કહીએ. પૂર્ણ ધનુરનો તમે તમારા ઘરમાં પ્રયત્ન કરશો નહીં, બાકી બધું કરજો. પૂર્ણ ધનુર પકડો પગ. ઓમ. મનુષ્યાણામ કસ્ય સહશેષો, 1001 વિદ્યાર્થીઓ હોય એમાંથી 1-2 લોકો જ આવું કરી શકતા હોય છે. જો કોણી ક્યાં આવે છે. ઓમ. ખેંચાઈને આગળ આવી છે. હાથ કરો ઉપર, એકદમ સુંદર છે. પૂર્ણ ધનુર આસન છે. અર્ધ ધનુર, ધનુર અને પૂર્ણ ધનુર. ઓમ. રિલેક્સ. ઓમ. બેઠા થઈ જઈએ. ઓમ. અને હવે આપણે ધીરેથી ઊંડો શ્વાસ લઈને ધ્યાન કરવાનું છે. માત્ર જાગૃતિ, આંખો બંધ. ઓમ. આખાએ વાતાવરણના સાક્ષી બનીને રહો. ચોપાસની હરિયાળી, આ વૃક્ષો, ખુલ્લું નીલું આકાશ, પક્ષીઓનો કલરવ, અને એ બધાને એ પ્રકૃતિ છે. મારી પ્રકૃતિ આનંદ છે. અદ્વેષ્ટા સર્વભૂતાનામ મૈત્ર કરુણ એવ ચ નિર્મમોહ નિરહંકાર સમઃ દુઃખ સુખક્ષમી સંતુષ્ટ સતતમ યોગી યથાત્મા દ્રઢ નિશ્ચય મય્યર્પિત મનોબુદ્ધિ યો મદ્ભક્તસ્ય પ્રિય. તમારી પ્રકૃતિ આનંદની છે, નિજાનંદની છે, સ્વાત્માનંદની છે. એવા ચિંતનમાં રહો, હંમેશા આનંદમાં રહેશો. કદી એ ઉદ્વેગમાં નહીં રહો. અને ઉદ્વેગમાં નહીં રહો એટલે અકળાઈ નહીં જાઓ. અને પછી આપણે આ બધી પીંજણ ઓછી થશે. છતાં કોશિશ કરવું જોઈએ કે આપણે આ અસ્થમાના માટે સવારે સાંજે 2 વખત નાહી લઈએ, થોડુંક નાક ચીકી નાખીએ, અને કોઈ પણ સંજોગોની અંદર અકળાઈ નહીં જઈએ. ખુલ્લી હવામાં રહેવાની ટેવ પાડીએ. એર કન્ડિશનના ગુલામ ના થઈ જઈએ. આ જ જીવન મંત્ર છે. સ્વામીજી, જી, અસ્થમા વિશે તમે ખૂબ સરસ જ્ઞાન આપ્યું. જી, અને આવતા એપિસોડમાં પણ ઓફ આ કોર્સ. વિષયમાં વધારે જ્ઞાન આપો ચોક્કસ. એવી અમારી ઈચ્છા છે. કંઈ ના કરો, થોડા પ્રાણાયામ કરો, જી સ્વામી. ક્રિયા પણ દેખાડશું. હા હા સ્વામી. જી. મિત્રો, દૈનિક જીવનમાં નિરંતર નિયમિત રૂપે થોડો પણ યોગાભ્યાસ કરવામાં આવશે તો શરીરની બધી જ અશુદ્ધિઓનો ક્ષય થશે અને આપણે શારીરિક અને માનસિક ક્ષમતા પ્રાપ્ત કરી શકીશું. પરમાત્માની કૃપા તમારા પર શાશ્વત રહે એ જ પ્રાર્થના. સ્વામીજી, દૂરદર્શન વતી હું તમારો ખૂબ ખૂબ આભાર માનું છું. ધન્યવાદ માં. નમસ્કાર. ધન્યવાદ ભગવાન. આભાર. ધન્યવાદ. जीवन झंझा सुख दुख ने फरता पाटा गुलाब केरी गंध माणवा वागे छे वળી काटा કેડી કંડારો અંતરની યોગની અલખ જગાવો. કેડી કંડારો અંતરની યોગની અલખ જગાવો. માનવ જીવન છે અતિ મોંઘું, સુખદ સ્વાસ્થ્ય ક્યાં લાવો. જીવન યોગ, જીવન યોગ, જીવન યોગ, જીવન યોગ.